સીતારામ। આ દુનિયાની અંદર માણસો ખૂબ જ સારા છે, પરંતુ સારા ત્યારે બને છે જ્યારે તમારો સમય સારો હોય। મિત્રો, કહેવાનો અર્થ એટલો છે કે આ જગતની અંદર તમારે દરેક માણસોને સારા બનાવવા હોય, આપણા બનાવવા હોય તો પહેલાં આપણે આપણા સમયને સારો બનાવવો પડે। જો સમય સારા તો બધા જ સારા, અને જો તમારો સમય ખરાબ તો લગભગ સલાહ સૂચનો શરૂ। જિંદગીની અંદર સુખ અને દુઃખનું ચક્ર જે છે એ લગભગ દુનિયાના દરેક માણસ ઉપર ફરી જ વળ્યું હોય છે। કોઈ પહેલાં સુખી હોય તો કોઈ પછી સુખી હોય। સુખ અને દુઃખ જે છે એ પરિવર્તનશીલ છે, યથાવત નથી, સ્થિર નથી। કારણ કે આપણે અનેકો એવા લોકોને જોયા છે કે જે રોડપતિમાંથી કરોડપતિ થયા છે અને કરોડપતિમાંથી રોડપતિ થયા છે। જીવનની અંદર જો આપણે દુઃખની અનુભૂતિ કરતા હોઈએ, ગરીબીની હસ્તરેખા નીચે જીવતા હોઈએ, અને બધા જ સગા સંબંધીઓ કરતાં આપણી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, અને આપણને વારંવાર એવી અનુભૂતિ થતી હોય કે લોકો આપણને અપમાનિત કરે છે, વારંવાર સલાહ સૂચન કરે છે, વારંવાર આપણને વણમેગી સલાહ આપી રાખે છે, અને આપણો કોઈ પણ કાર્યની અંદર ખોચા કાઢ્યા વિના રહેતા નથી, અને ક્યારેય પણ મદદરૂપ થાય એવા પ્રયત્ન કરતા નથી। તો જીવનની અંદર એક જ ધ્યેય રાખવાનું કે હંમેશાને માટે પહેલાં આપણે આપણા સમયને સુધારવાનું છે। હવે માત્ર વિચારી લેવા માત્રથી ક્યારેય સમય સુધરતો નથી, એના માટે થઈ અને આપણે અવનવા પ્રયત્ન કરવા પડે। ઘણી વખત આપણને એમ થાય છે કે કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, દરેક કાર્યની અંદર નિષ્ફળતા મળે છે। જો નિષ્ફળતાથી આપણે થાકી જશું, હારી જશું અને હિંમત હારીને બેસી જશું તો આપણી પરિસ્થિતિ જેવી છે એવી જ રહેવાની છે। આપણે લાખો માણસોને એવા જોયા છે કે જે ગરીબીમાં જ જન્મે અને ગરીબીમાં જ મરે, પરંતુ લાખો લોકો એવા પણ છે કે જે ગરીબીની હસ્તરેખા નીચે જીવતા હોય, યોગ્ય બુદ્ધિ અને બળનો ઉપયોગ કરી અને એવી જગ્યાએ પહોંચી ગયા હોય કે એની નીચે અનેકો લોકો કામ કરતા હોય છે। તો આપણે વિચારવાનું છે કે આપણે ક્યાં રહેવાનું છે, એ પરિસ્થિતિમાં જીવન પસાર કરવાનું છે કે આપણે પણ સારા દિવસોને લઈ આવવાના છે। મિત્રો, આપણા સિવાય અને આપણા પ્રયત્ન સિવાય આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવો જન્મ નથી લીધેલો કે જે આપણને યોગ્ય દિશા બતાવે કે આપણી સાથે ચાલી શકે। એટલે આપણે હિંમત હાર્યા વિના આપણા જ બળ ઉપર અને આપણી જ બુદ્ધિનો ઉપયોગ કરી અને પ્રયત્ન ચાલુ રાખવાના છે। જ્યારે તમે તમારા કોઈ પણ કાર્યની અંદર પ્રયત્ન કરશો ને તો એ પ્રયત્નોની અંદર અનેકો વિઘ્નો આવશે। એવા વિઘ્નો આવશે કે તમને ઘણી વખત તો એમ થશે કે મારે આ કાર્યને છોડી દેવું છે। મારા ખુદના અનુભવ હું તમને આજે જણાવું છું કે જ્યારે મેં વિડીયો બનાવવાનું શરૂ કર્યું તો સીધા કોઈ પણ જગ્યાએ આપણે પ્રયાણ કરીએ તો સૌ પ્રથમ હંમેશાને માટે આપણા ઘરની અંદરથી નકારાત્મક સજેશનો આવતા હોય કે હવે વિડીયામાં શું બનાવવું ને એમાં હું સમય પસાર કરવાનો ને એમાં હું થઈ જાય ને લોકો શું કહેશે ને, ચાર લોકો કેવી વાતો કરશે ને। પરંતુ મેં ખુદે નક્કી કરી લીધું હતું કે વિડીયો બનાવવો એ કોઈ ખરાબ ચીજ છે નહીં। આપણે ક્યાં આપણા અંગનું પ્રદર્શન કરીએ છીએ, આપણે ક્યાં ખરાબ વાતો કરીએ છીએ, અથવા તો કોઈને ક્યાં ખરાબ કાંઈ પણ બતાવીએ છીએ, અથવા તો જગતની અંદર જે વસ્તુ હકીકત છે એ આપણે દર્શાવીએ છીએ અને આપણા જ ઘરની વાત કરીએ છીએ, ક્યાં આપણે કોઈનું કાંઈ કહીએ છીએ। મેં તો મારી વિદ્યાર્થીનીઓ માટે ખરેખર ચેનલ બનાવી હતી, પરંતુ મેં પહેલાં પણ તમને કીધું હતું કે ક્યારેક હું બાને વચ્ચે લઉં છું, કારણ કે સમય ન મળે એટલે મારે ભણાવવા માટે તો સમય જોઈએ। અને એમ કરતાં સફળતા મળી ગઈ। જ્યારે આપણને સફળતા મળે ને ત્યારે જે વિરોધીઓ ટૂંકમાં જે આપણા જ ઘરના હોય એ જ આપણને કહે કે ના આમાં તો સારું છે હો, આ તો બનાવાય હો, આ તો આમ કરાય હો, આ તો કર્યા જેવું છે હો। હવે માત્ર વાર લાગે છે થોડાક પ્રયત્નની, અને આપણને કામ કરવાની અને આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાની અને હિંમત ન હારવાની। કોઈ પણ પરિસ્થિતિની અંદર જો હિંમત વાર્યા વિના કામ કરીએ તો કોઈ પણ કાર્ય એવું નથી કે આપણને સફળતા મળે અને જ્યારે તમે કામ કરો ને ત્યારે જ તમે એકલા હોય। જ્યારે સફળતા મળે ને ત્યારે સમગ્ર જગત તમારી સફળતાનો શોર મચાવતો હોય, ત્યારે તમે એકલા શાંત હોય। એટલે જ્યારે પણ આપણે કામ કરીએ અને કદાચ એક બે કાર્યની અંદર આપણને નિષ્ફળતા પણ મળે, આપણે નકારાત્મક વલણનો સામનો પણ કરવો પડે, પરંતુ આપણે ખુદે હિંમત હારવાની નથી। કારણ કે જે માણસ પોતાના મનથી અને ખુદ હિંમત હારી જતો હોય છે
ત્યારે એની આ જગતનો કોઈ પણ માણસ જે છે એ ભગવાન પણ ખુદ એની મદદ કરી શકતો નથી. તો આપણે જીવનની અંદર હિંમત હાર્યા વિના અવિરત આગળ વધીએ અને સફળતાના શિખરોને સર કરીએ. લોકોના નકારાત્મક વલણ સામું ના જોઈએ અને આપણે આપણા ધ્યેયને વળગી રહીએ તો આ દુનિયાની કોઈ તાકાત જે છે આપણને સફળતા અપાવવામાં રોકી શકતી નથી. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવજો. સીતારામ. હાલો સીતારામ બધાને. સીતારામ બધાયને. અમે બેનના ઘરે બનાવીએ છીએ પાઉંભાજી. આજે જોરમાં પાઉંભાજી નો પ્રોગ્રામ ચાલે છે. 2-3 જણા આમ ડુંગળી સુધારવા માંડી ગયા છે. 2-3 જણા અહીંયા ડુંગળી સુધારે, એક બેન અહીંયા લીલા શાકભાજી સુધારે. લસણ બહુ જોવે સ્નેહલ. બહુ જોવે લસણ. હા. તને ભાવે પાઉંભાજી? મને બહુ ભાવે પાઉંભાજી. આજે બનાવીએ પાઉંભાજી. પાઉંભાજી નો કારીગર છે આ, બનાવશે અમારી બેન પાઉંભાજી. ખાવાનો કારીગર છે આ, કામચોર મોટો. કામ બધા કરશે ને તો હું હતાઈ જઈશ. પછી આ બેન તો હુઈ જાય, કામ હોય ને તો અહીંયા હતાઈ જાય. આ બેન હતાઈ ગયા તા, કઈ અમે પકડીને લઈ આવ્યા બારોબાર. હુઈ ગયા તા. રોટલા કરીને કાંઈક લાગી ચીકડી જોયા ગયા હતા. આજ બાની અમે મારી બાની ઘરે ગયા ને તો બહુ જ ડુંગળી સુધારીએ. આ છે ને રાજા નહીં રોવડાવે ડુંગળી, રાજા નહીં રોવડાવે. જેને કોઈ નો રોવડાવે ને ડુંગળી રોવડાવે. તમે હાથ ફાસ્ટ કરી નાખો. પણ હું વાતો કરતી હું આ વિડીયો બનાવવા વાતો કરતી ડુંગળીએ પહોંચી ન થતી ને. હું તારી મામાને ખીજાઈ બોલ મારા તું કહેતી હતી બાતામાં આટો દેવા નતા આવતા, આમાં કેમ આવું મારે? ડુંગળી મોરાવે બોલા. કેવા વાળા તો કીધા રાખે, જવાબ નહીં દેવાનો. જો નીતા તાર દીકરી મારી ભર તાણે હો. ઈ કે કેવા વાળા કીધે રાખે, આપણે સાંભળવાનું નહીં. તો તું બેહી જા સુધારવા. એવું મને ન આવડે. મને સ્નેહલ ને બે કામ હે ના. અમે નાના છોકરાઓને કામ નો ચિંતા. હું હાવ નાની છું, 7-8 વર્ષની હજી. આમ બે હજુ નાના હે. હા હું ને સ્નેહ બે નહીં કર્યો બસ કર્યો હે એમની અમારા હાથની તમે કાંઈ એમ ખાતા હોય, તમારા હાથની તમે ન ખવડાવો કોક દી. હા બીક લાગે તમારા હાથ લઈ જાવ તો. એક ભાઈ હતો ને, પછી એક ઓખામાં બાંધ્યો. બસ બાંધ્યો ને બસ થોડીક વાર પછી ઘેરે આવ્યો. એ કે હારું મારી પાસે ઢાળીઓ નહોતો, ન કહું એને હાથ કાપી લે. હાથ કાપી લેતી કે હાથ કાપીને પાછા દેતા નહીં. હારું ઈ કે બાત તો ને તઈ મારી પાસે નહોતો. હા કે તમે બહાર નહીં હારું નહોતો ને કઈ ઘાટ કાપડે પાછો દેત નહીં. હા હાથે કાપી લે. અને એક ભાઈ તમારે વણગી ઠેકી ગયા છે એમણા. જાનના ભાહુ કહેવાય. આ છે ને મારી બેન આની હાહુ, અને આ હાહુ આ બહુ પાસે કામ કરાવું ને એટલે કામ વધારે. જો કોઈ રેખા ઉડાડે બોલો. આજે બાને મૂકી દીધા થોડીક વાર, એક દિવસ પૂરતા, અને હું મોજ કરવા આવી. એક દરની અંદર હરો કઈ મૂંઝાઈ, એમાં મૂંઝાઈ ગઈ હતી. માણસ થઈ જાવ ને પેલા રજા છે ને તો એકની બેનું નહીં અમારે કાલે ઈચ્છે ઉલો રૂપડે કયો રસ્તો લે હે અમારે કાલે ઈચ્છે ઉલો રૂપડે કાંઈ
કાંઈ ન થાય. પરમ શાંતિ ભગવાનની મહેરબાની છે. આપણા જુનાગઢ છે ને દેવભૂમિ છે. ગમે એવું ગરીબમાં ગરીબ માણસ હોય ને અહીં શાંતિથી રોટલા ખાતું હોય. કાંઈ આપણે એટલા જો જુનાગઢની અંદર કાંઈ એટલે કાંઈ વ્યવસાય છે એટલે બધું સ્કૂલો સિવાય કંઈ ફેક્ટરી કાંઈ નથી, પણ કોઈ માણસ દુઃખી છે. પોરબંદરમાં એવું દેવભૂમિ પોરબંદર અહીં સુદામાનું છે ને, સુદામામાં રિક્ષા અને સ્કૂલ સિવાય કાંઈ એટલે કાંઈ એમાં ધંધા નથી, પણ માણસ બધા કરે જલસા, શાંતિથી જીવન જીવે. કોઈ માણસને કોલેસ્ટ્રોલ બહુ વધતા હોય તો ડુંગળીનું સેવન કરવાનું ને આનું આ ખાવાનું લસણ રાજસ્થાનમાં ખાય ડુંગળી લસણ બહુ ખાય, બહુ ખાવાય ખાઈએ ને નાના ડુંગળી પાસ લસણ એની માત્રા રાખી બહુ એટલે કિલો નહીં. આના પાસે છે ને એથી ગાડી ડુંગળી ગાડી ખાઈ જાય, કાણે કાણે એથી ખાઈ જાય. કોલેસ્ટ્રોલ ન વધે અને ઉનાળાની અંદર કાચી ડુંગળી ટમેટા અને નિમક નાખીને ખાય. ત્રણ જ છે ને એના કાંઈ નથી કઈ ને બેન આપણે પેલા નેરવાઈ કેવી હતી, ખેતરમાં જઈએ ને જોશના કાસા રીંગણા, ભાજી, મેથીની ભાજી, ડુંગળી, મૂરા, કાચે કાસું, કાકલ ગુંદા, કાંઈ ન કાચી કરી. મારી કહાની છે ને, હું કેવી હતી નાની હતી ને, અમારી બેન કે હાની મને મોટી કરી. આની બેન કે તો હું ખાતી પેલા, પછી હવે હું ખાવ બાવરના પરડા એ જ ખાવાનો ખોરાક છે બિચારી. હા રમણી જાય તે કરડા ખાતી જાય. ભણવા જાતી કેમ ભણો, કેવી રીતે ભણી કે અને બધાને કે કેવી રીતે હું ભણી ને મારે ઈંટોણી મારી બેનની ભણીને આવે ને ઉઈ જાય ભણીને આવી પર સાણો સંભાળ લેવાય એમને મો આખી જિંદગી આવીને અમારે કેટલા વર્ષ ગયા હે કેટલા વર્ષ બરવાર 16 વર્ષની 17 વર્ષની થઈ ને હાહરે આવી ગઈ 17મા વર્ષે. અને ભણતી ને આ બધા જતા ખેતર, આખો દી કામ કરવાનું, ભણવાનું અને ટાઢા રોટલાનું શાક ખાવાનું. હા હોય તો પછી નાસ્તો બાસ્તો કાંઈ નહીં. અત્યારે જે છોકરાને માયું પેટીયું ભરી દે નાસ્તો તો ક્યાંય સમયમાં હતો. પછી બાવળના પડિયા જમતા અમે. એટલા છે ને બાની સેવા એટલે કરો છો કે ભગવાન આવતો જન્મ આપે ને તો કંઈ ખારો આપે, ક્યાંક સેવાના ફળ. ઓલા ભાવની અંદર મેં કંઈક ખરાબ કર્મો કર્યા છે એટલે બહુ ગરીબીની હસ્તરેખા નીચે જીવાને એવા દિવસો જોયા. બધા કહે છે કે તમે સેવા કરો, સેવાનું ફળ મળે. અત્યારે તો હવે સારું છે, ઢહેડા કરું છે એટલે, પણ બાળપણ બહુ આવું ગયું. આજે પેલો વિડીયો તમે મારો જોશો ને આજના વિડીયોને, એમાં મારું પિયર છે, તમને દેખાય કેવી પરિસ્થિતિ હતી. આ બેને મને મોટી કરી, આ સૌથી મોટી બેન, 13 વર્ષ મોકલી દીધી. આ બેને મારા હાટું થઈને પોતે ના ભણી, મને ભણાવ્યું, ભણવા હોશિયાર હતી. આ બેન ભણવા હોશિયાર નતા એટલે કે હું કામ કરું અને તું ભણ. હા આ છે ને ભણવા ન જાતી એ કે હું આપણે બે ભણશું ને તો હા તો પછી અમને ભણાવશે પણ કામ કોણ કરશે? હે એ તો આતા મુદ્દે તૈન માં એટલી બિચારી મારી વાહે હારે મારા મોટી પણ મારી વાહે હારે ગઈ. સાંભળી હતી અને બીમાર હતી અને એના જોગું એને જેવું ગોતું અને મને મળી ગયું હતું કે મને ભણાવે એવું મળ્યું હતું. મને બધા પૂછતા હતા કમેન્ટની અંદર કે આમ કેમ તમારી છોડી, એડજસ્ટમેન્ટ કરવાનું કામ હોય, ભણાવવાવાળું મારા બાપા બોલતા હતા કે મને જે ભણાવે ને તો મને મારા સાસુ ભણાવવાના હતા. એટલે પછી નાની તમારી બધાની મહેરબાની છે, છોકરા મોટા થઈ ગયા, નોકરીએ ચડી ગયા. હાલો આવજો, સીતારામ. પાઉંભાજીનો પ્રોગ્રામ અમારો સ્ટાર્ટ કરીએ. હાલો સીતારામ બધાને. સીતારામ બધાને. અમે જુનાગઢના ઘરે બનાવીએ છીએ પાઉંભાજી. આજે જોર શોરમાં પાઉંભાજીનો પ્રોગ્રામ ચાલે છે. 2-3 જણા આમ ડુંગળી સુધારવા માંડી ગયા છે. 2-3 જણા અહીંયા ડુંગળી સુધારે, એક બેન અહીંયા લીલા શાકભાજી સુધારે. લસણ બહુ જોઈશ ને હલ. બહુ જો લસણ. હા
એસ ને હમ તને ભાવે પાઉંભાજી હમ મને બહુ ભાવે હો પાઉંભાજી આજે બનાવીએ છીએ પાઉંભાજી પાઉંભાજીનો કારીગર છે આ બનાવશે અમારી બેન પાઉંભાજી ખાવાનો કારીગર છે આ કામચોર મોટો કામ બધા કરશે ને તો હું હતાઈ જઈશ પછી આ બેન તો હુઈ જાય કામ હોય ને તો અહીંયા હતાઈ જાય આ બેન હતાઈ ગયા તા કઈ અમે પકડીને લઈ આવ્યા બારોબાર હુઈ ગયા તા આ બેન. રોટલા કરીને ટાઈટ લાગી ચીકડી જ હોય એમ ગયા આજ બાની અમે મારી બાની ઘરે ગયા ને તો બહુ જ